કૈલાસવાસી મહારાજા સયાજીરાવ ગાયકવાડની અમૂલ્ય ભેટ એટલે સયાજી બાગ. સયાજી બાગ એટલે કમાટી બાગ. સમગ્ર ગુજરાતમાં સૌથી મોટો બાગ. વૃદ્ધો, મહિલાઓ, બાળકો માટે આનંદ પ્રમોદનું એક સ્થળ, જ્યાં સમગ્ર ગુજરાતમાંથી શાળાઓના બાળકો પણ પ્રવાસે આવે છે. સંકલ્પ ભૂમિ ખાતે આખા દેશના લોકો બાબા સાહેબ આંબેડકરના દર્શને આવે છે. એવા સમયે અહીંયા અસામાજિક તત્વો છે, ફરે છે, એક્ટિવિટી થાય છે, એના નામે રજીસ્ટ્રેશન કરી વ્યાપારીકરણ કરવાનો એક પ્રયાસ કોર્પોરેશનના સત્તાવાળાઓએ કર્યો છે. એની સામે આજે શહેરના નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શિત કર્યો છે કે કમાટી બાગ અમારો છે, અહીંયા કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી. અમે વર્ષોથી એટલે લગભગ 30-40 વર્ષથી અહીંયા મોર્નિંગ વોકર્સ સવારે ચાલવા આવે છે, સાંજે ચાલવા આવે છે, પરંતુ અમે કોઈ અસામાજિક પ્રવૃત્તિ જોઈ નથી. પરંતુ જો કોર્પોરેશન વાળાને અસામાજિક પ્રવૃત્તિ દેખાતી હોય તો એના માટે જવાબદાર એમની સિક્યુરિટી છે, એમના સીસીટીવી સર્વેલન્સ છે. કરોડો રૂપિયાનો અમે ટેક્સ આપીએ છીએ અને એ ટેક્સના નાણાં તમે આ સિક્યુરિટી પાછળ ખર્ચો છો અને તમે જ કહેતા હોય કે અહીંયા અસામાજિક તત્વો છે તો તમે જવાબદાર છો અને એ જવાબદાર અધિકારીઓને આપે સસ્પેન્ડ કરવા જોઈએ. અમે સ્વતંત્ર રીતે ફરવા માંગીએ છીએ. આ બગીચો અમારો છે. બાળકો, વૃદ્ધો, બાળાઓ જ્યારે 25,000 બાળાઓ જ્યારે ગૌરી વ્રત હોય ત્યારે આખી રાત આપણે ખુલ્લો રાખીએ છીએ. આવા બગીચામાં તમે રજીસ્ટ્રેશન કરવા માંગો છો? આવા બગીચામાં તમે વ્યાપારીકરણ કરીને પૈસા નાખવા માંગો છો?